हेलो नमस्कार मित्रों, जय माताजी, जय मुरलीधर, जय द्वारकाधीश। आज આપણે આવી ગયા છીએ વીર માંગડાવાળાના વડલે, એટલે કે ભાણવડના વડલે। આપણે જોઈ શકીએ છીએ કે આ છે વડલો। આ જગ્યા અને અહીંનું રહસ્ય તમને મારી નાનકડી એવી વાતમાં હું સમજાવવા માગીશ। ત્યાર પછી તમે એ સમજો એ પહેલાં હું મારો પરિચય તમને આપી દઉં। યુટ્યુબ ચેનલ દેશી ખેડૂત ચેનલ અને હું સૌ દિનેશ રાઠોડ। તો ચાલો આપણે એન્ટર થઈએ। આ છે વીર માંગડાવાળાનો એન્ટ્રી ગેટ એટલે કે ડેલો। ત્યાંથી આપણે આ જોઈ શકીએ છીએ કે વીર માંગડાવાળાને અહીંયા કેટલી માનતાઓ ચડે છે। આ રીતની કંઈક માનતાઓ છે અને આ બધી માનતાઓ અહીંયા ચડાવે છે। અને અહીંયા જૂનું ગુજરાતી ફિલ્મ એટલે કે વીર માંગડાવાળો જે દી આ ફિલ્મનું શૂટિંગ થયું હતું એના પણ ફોટા છે, આપણે એ પણ બતાવશું। આ એની એક ખાંભી છે નાગ દેવતાની, આપણે જોઈ શકીએ છીએ કે આ નાગ દેવતાની ખાંભી છે। તેની ઉપર આટલા બધા ફોટાઓ છોકરાઓના છે કે જે કોઈ માનતા રાખે છે એના ફોટાઓ છે। આ ટ્રસ્ટીનો ફોટો છે અને આ છે અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી। આ બે ભાઈઓના ફોટા આપણે જોઈ શકીએ છીએ કે તમે પણ જોઈ શકો છો કે કેવા છે। અને આ ઉપેન્દ્ર ત્રિવેદીએ જ્યારે આ ફિલ્મ બનાવ્યું હતું વીર માંગડાવાળો તે દુનું છે આ જગ્યાનું, તમે જોઈ શકો છો કે કુંબલીનો ભાણેજ છે માંગડાવાળો। અને અહીંયા એ ગાયના વારે આવ્યો તો અહીંયા કપાઈ ગયો છે એ છે। ત્યાર પછી આપણે એના સુરાપુરા છે, એના પછી બીજી આજુબાજુની ખાંભીઓ છે આપણે એ જોઈ શકીએ છીએ કે એના પાળિયા પણ જોઈ શકીએ છીએ। આ છે એના પાળિયા અને માંગડાવાળાનો પણ પાળિયો આપણે બતાવીશું તમને થોડીક જ વારમાં। તો આ તમે જોઈ શકો છો કે આખા મંદિરની અંદર આ રીતનું કંઈક રહસ્ય બનેલું છે કે પદ્માવતી છે, આ સતી પદ્માવતીનું પણ નાની એવી ડેરી છે। આ એના પહેલાંના પૂજારી હતા। આ એમના કોઈ કાકા બાપા કે મામા કે જે હોય તે એનું છે। આ પણ એ છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે હવે જઈએ। આ છે એનું જે બાળકોને ભોજન સમારંભ કરે છે, પ્રસાદી આપે છે નાના બાળકોને। ભૂતવર દાદાના આશ્રમ તરીકે પ્રચલિત આ વીર માંગડાવાળાનું આપણે જોઈ શકીએ છીએ। એની ઉપરની આ છે તે અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદીએ જે દિવસે આ ફિલ્મ બનાવ્યું હતું ત્યારનું છે। આ ફોટા જૂના છે, આપણે એ પણ જોઈએ। અને ત્યારથી આપણે આ જોઈએ તો હવે આપણે જઈ રહ્યા છીએ માંગડાવાળાના વડલા તરફ। ચાલો, આ છે માંગડાવાળાનો વડલો એટલે કે ભૂત વડલો। આ તમે જોઈ શકો છો આખો ભૂત વડલો છે। અહીંયા અંદર જવાની મનાઈ છે। આ એની માંગડાવાળાની મૂળ સમાધિ। આ જગ્યા ઉપર એ મરાણો હતો માંગડાવાળો કે આ વડલાના થડમાં હજી પણ એના સમાધિ સ્વરૂપે આ પથ્થર અહીંયા છે જ, તમે જોઈ શકો છો। અને આ વીર માંગડાવાળાની સમાધિની જગ્યા। તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી